જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. હાલો મિત્રો, આજે આપણે આ લીલી મેથી હૂકવી છે ને આ લીલી મેથીમાં આપણે પાવડર બનાવવાનો છે આનો. અને 2-3 દિવસ જો આવી રીતના આપણે મેથીને પહેલાં કાપી લેવાના છે, પાંદડા પાન કાપી અને પછી આપણે આને સૂકવી દેવાની છે 2-3 દિવસ. 2-3 દિવસ સુકાઈ જાય પછી આને કમ્પ્લીટ આપણે ગ્રાઇન્ડરમાં નાખી અથવા મિક્સરમાં નાખી અને આનું પાવડર બનાવવાનો છે. અને આ પાવડર આપણે શાકમાં નાખવા અને આપણે મેથીના પરોઠા બનાવવામાં એમાં કામ આવે છે. અને જે કોઈ ડાયાબિટીસવાળા મિત્રો હોય એને આપણે આને સવાર સાંજે 1 ચમચી પીએ તો પણ ફાયદો કરે છે. અને સૂકી મેથી અને જે આપણે સૂકી ધાણા ભાજીનો પણ પાવડર કરવાનો છે, પાંદડાનો પાવડર. ધાણાનો પાવડર તો આવતો જ હોય, પણ આપણે ધાણા ભાજીનો પાવડર કરવાનો છે. તો મિત્રો, આપણા વિડીયો કેવા લાગે જરાક શેર કરતા રહેજો. અને આનો પાવડર કેવો બને હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. જય જવાન, જય કિસાન.